નવનિર્મિત રામ મંદિરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે, જેના પગલે ગુજરાત સહિત સમગ્ર દેશ રામની ભક્તિમાં રંગાઈ ગયો છે। રાજ્યના વિવિધ શહેરોમાં શોભાયાત્રા સહિત અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે। ત્યારે સુરતમાં સૂર્યપુત્રી તાપી નદી કિનારે પ્રાણ પ્રતિષ્ઠાની પૂર્વ સંધ્યાએ તાપી નમસ્તુભ્યમ અંતર્ગત 2 લાખ દીવડાની પ્રગટાવી મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું। સૂર્યપુત્રી તાપી નદીના ઘાટ પર 2 લાખથી વધુ દીવડા પ્રગટાવીને ભવ્ય દીપોત્સવ કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રી જરદોશ, રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિત મેયર, પાલિકાના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આકાશમાં ભવ્ય આતશબાજી કરવામાં આવી હતી। જય શ્રી રામના નારા લાગ્યા હતા। ભગવાન શ્રી રામને આવકાર ડીજેના તાલે લોકો ઝૂમી ઉઠ્યા હતા। પરિણામે તાપી કિનારે નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યા હતા। દીવડા વડે ભવ્ય રામ મંદિરની જય શ્રી રામ, હનુમાન, સ્વસ્તિક, ઓમ, જય તાપી સહિતની વિવિધ પ્રતિકૃતિ બનાવવામાં આવી હતી। મહાઆરતીના કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા। આ કાર્યક્રમમાં રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિત મેયર, પાલિકાના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। ઉપરાંત હર્ષ સંઘવીના હસ્તે અયોધ્યામાં રામ મંદિર બનાવવા માટે લડત ચલાવનાર કાર સેવકોનું સન્માન કરવામાં આવ્યું। બીજી તરફ સુરક્ષાના કારણોસર સૂર્યપુત્રી તાપી નદી કિનારે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। ભગવાન શ્રી રામચંદ્રજીએ બતાવેલી દિશામાં આપણે સૌ લોકો જીવન જીવીશું। આપણે આપણા શહેરને, આપણા આંગણાને સાફ રાખીશું। સુરત સ્વચ્છતામાં નંબર 1 બન્યું છે। વર્ષ સુધી આપણે આ નંબર 1 રહીશું। એ પ્રકારના સંકલ્પ આપણે સૌ લોકોએ સાથે મળીને લેવાનો છે। મારી આપ સૌ લોકોને, બધા જ ભારતીયોને હું ખૂબ શુભકામનાઓ આપું છું। સુરત શહેર સૂર્યપુત્રી નદી તાપી નદીના કિનારે વસેલા પવિત્ર શહેરની અંદર રામબડી ખાતે આવેલા પવિત્ર ઓવારા ઉપર નમોસ્તુભ્યમ સંસ્થા દ્વારા સરસ મજાની તાપીની આરતીનું કાર્યક્રમ થયો। એની સાથે ભવ્ય રામ મંદિર, 2 લાખ જેટલા દીવડાઓ પ્રગટાવ્યા, હનુમાનજીની મૂર્તિ અને હનુમાનજીની સાથે સાથે રામની આરતી ગાઈને આપણે લોકોએ પોતાની શ્રદ્ધા વ્યક્ત કરી। ખૂબ સરસ ભક્તિમય અને રામમય વાતાવરણની અંદર આજે સુરત શહેરે એક નવી શરૂઆત કરી છે। પ્રભુ શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ અભિજીત મુહૂર્તમાં કરવામાં આવ્યો હતો। 22 જાન્યુઆરીએ બપોરે 12:29:08 થી 12:30:32 સુધી અભિજીત મુહૂર્ત હતું અને આ મુહૂર્ત શ્રેષ્ઠ હોવાથી પ્રભુ શ્રી રામના આગમનની ઘડી આ જ મુહૂર્તમાં નક્કી કરાઈ હતી। આ મુહૂર્ત 84 સેકન્ડનું હતું। દેશભરમાં આ પાવન દિવસે વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી હતી અને સમગ્ર દેશ અને દુનિયા આ ક્ષણે રામમય બની ગઈ હતી।